સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની પાસા એક્ટ હેઠળ થયેલી અટકાયતને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે। જાડેજાની અટકાયતને લઈ સમાજમાં આક્ષેપ થઈ રહ્યો છે કે આ પગલું અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી વિવાદ અને ક્ષત્રિય અસ્મિતા આંદોલનને કારણે લેવામાં આવ્યું છે। આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય આગેવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી સાથે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો જાડેજા સામે લાગુ કરાયેલ પાસા રદ નહીં કરવામાં આવે તો વધુ કડક આંદોલન કરવામાં આવશે। આ ઘટનાને પગલે જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે અને સમાજના અનેક વરિષ્ઠ આગેવાનો એકત્રિત થઈ આ મુદ્દે સરકાર સામે સળગતા મિજાજે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। મહાઆરતીના વિવાદની છાયા હેઠળ પીટી જાડેજાની અટકાયત થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તો અસ્મિતા મુદ્દે ક્ષત્રિય સમાજ હવે આક્રમક બન્યો છે અને સરકાર સામે ઉગ્ર વલણ જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં પીટી જાડેજાની અટકાયત બાદ આ ક્ષત્રિય રાજકારણ ગરમાયું છે। ક્ષત્રિય સમાજે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે 48 કલાકની અંદર સરકાર દ્વારા આ પાસાની જે એમના પર કલમ લગાવવામાં આવી છે તેને રદ કરવામાં આવે, તેમને મુક્ત કરવામાં આવે। અટકાયતથી ક્ષત્રિય સમાજમાં જે ખલબલી મચી ગઈ છે તેને લઈ હવે 48 કલાકની ડેડલાઇન છે કે જો પાસા રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે।